પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યોહાનનો પહેલો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમનો છેલ્લો ભાગ, તેમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: ઈશ્વર પ્રેમ છે. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો યોહાન તેનો 4થો અધ્યાય અને 8મી કલમ. મિત્રો, ઈશ્વર પ્રેમ છે. આ કલમ ઘણી બધી વખત આપણે સાંભળી છે, વાંચી છે. અને ઈશ્વર પ્રેમ છે એ વિશે કદાચ આપણે પ્રભુના સંદેશ પણ આપણે સાંભળ્યા છે. પણ ઈશ્વરનો પ્રેમ એ ખરેખર બાઇબલમાં એના વિશે કેવી સમજ આપણને પ્રાપ્ત થાય છે, અથવા બાઇબલ ઈશ્વર પ્રેમ છે એ વિશે શું કહે છે, એના વિશે આજે આપણે થોડું વિસ્તારથી આપણે જોવા માંગીએ છીએ. જેમ ઈશ્વર આત્મા છે, યોહાન 4:24 પ્રમાણે, જેમ ઈશ્વર એ પ્રકાશ છે, પહેલો યોહાન 1 અને 5 પ્રમાણે, અને હિબ્રુ 12 અને 29માં ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. આ પ્રમાણે ઈશ્વરની ઓળખ આપણને પવિત્ર શાસ્ત્રમાં મળે છે. એ ઈશ્વર આત્મા છે, એ ઈશ્વર પ્રકાશ છે, અને એ ઈશ્વર એ અગ્નિ છે. અને પહેલો યોહાન તેનો 4થો અધ્યાય 8મી કલમ કહે છે કે ઈશ્વર એ પ્રેમ છે. શા માટે અથવા કેવી રીતે અથવા કેમ ઈશ્વર પ્રેમ છે, એના મુખ્યત્વે 3 કારણો આપણને આ પહેલો યોહાન તેનો 4થો અધ્યાય અને 8 થી 10 કલમ આપણને પ્રાપ્ત થાય છે. સૌથી પહેલું કારણ, ઈશ્વર પ્રેમ છે. કેમ એ ઈશ્વર પ્રેમ છે? કારણ કે એ ઈશ્વરે તેમણે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યા. પાપોની ખંડણી ચૂકવવાને સારું પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમણે આ જગતમાં મોકલ્યા માટે ઈશ્વર પ્રેમ છે. ઈશ્વર પ્રેમ એટલા માટે છે કારણ કે જ્યારે એમના પુત્રએ વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી જ આપણા પાપોની માફી છે અને તેમનાથી જ આપણે જીવીએ છીએ. ઈશ્વર પ્રેમ છે કારણ કે આપણે તેમનાથી જીવીએ છીએ. અને ત્રીજું કારણ, ઈશ્વર પ્રેમ છે એટલા માટે કારણ કે ઈશ્વરે પોતાના પુત્રને આપણા પાપોનું પ્રાયશ્ચિત થવાને માટે મોકલ્યા માટે ઈશ્વર પ્રેમ છે. મિત્રો, ઈશ્વર એ પ્રેમ છે કારણ કે એમણે પોતાના પુત્રને આપણા જેવા પાપીઓને સારું મોકલ્યા. ઈશ્વર પ્રેમ છે કારણ કે તેમનાથી જ આપણે જીવી શકીએ છીએ. તેમના વગર આપણે કશું પણ કરી શકતા નથી. ઈશ્વર પ્રેમ એટલા માટે છે કારણ કે તેમણે પોતાના પુત્રને આપણા પાપોનું પ્રાયશ્ચિત થવાને માટે તેમણે મોકલ્યા. મિત્રો, જ્યારે બાઇબલ પવિત્ર શાસ્ત્ર આ પ્રમાણે આપણને જ્યારે એ સમજ શિક્ષણ આપે છે, ત્યારે કેવી રીતે એ ઈશ્વર એ પોતાનો પ્રેમ એ પ્રગટ કરે છે. આપણે એ સમજ્યા કે ઈશ્વર પ્રેમ છે, પણ કેવી રીતે, કેમ? પણ હવે એ પ્રેમ ઈશ્વર કેવી રીતે પ્રગટ કરે છે, જાહેર કરે છે. હાલના સમયમાં જગતમાં પ્રેમ પ્રગટ કરવાની અલગ અલગ પદ્ધતિ અને અલગ અલગ મેથડ આપણે જોઈ શકીએ છીએ. પણ ઈશ્વર કેવી રીતે પોતાનો પ્રેમ એ જાહેર કરે છે, એક્સપ્રેસ કરે છે, પ્રગટ કરે છે. આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વરે પોતાનો પ્રેમ આપણા ઉપર પ્રગટ કર્યો છે, રોમન 5 અને 8 પ્રમાણે. અને પ્રેમ એ મિત્રો કોઈ લાગણી અથવા આપણે એને કોઈ ફિલિંગ્સ એની વ્યાખ્યામાં ન બાંધીએ. પ્રેમ એ ઈશ્વરના સ્વભાવનું પ્રતિબિંબ છે. ઈશ્વર એ પોતે એ પ્રેમ છે, ઈશ્વરનો એ ગુણ છે. હવે જ્યારે પ્રેમ વિશે આપણે આ સમજ કેળવી છે, ત્યારે એ પ્રેમ આપણે કેવી રીતે આપણા રોજિંદા જીવનોમાં એ પ્રેમ આપણે ઈશ્વરનો પ્રેમ એ અન્યો સુધી પહોંચાડી શકીએ. આપણને એ ખબર છે કે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો એવો તમે બીજા પર કરો, એ આપણને ખબર છે. પણ કેવી રીતે આપણે એ ઈશ્વરના પ્રેમને અન્યો સુધી લઈ જઈએ? રોમન 12 અને 9 પ્રમાણે આ પ્રમાણે કહે છે, તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય.
જ્યારે પ્રેમની વાત કરીએ છીએ ત્યારે આપણો પ્રેમ એ ઢોંગ વગરનો હોય. અને રોમન 12મા અધ્યાયની 9મી કલમના આ પાઠ પછીનું જે કલમ છે, જે વાક્ય છે, કેમ ઢોંગ વગરનો હોય? જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. ઘણી બધી વખત ઢોંગ એ કરવાનું જે બાબત અથવા એનું જે રૂટ અથવા એનું જે મૂળ હોય છે, સારાને આપણે ધિક્કારીએ છીએ અને જે ભૂંડું હોય છે તેને આપણે પકડી લઈએ છીએ અને વળગી રહીએ છીએ. બેવડા ધોરણો, ઢોંગ. પણ જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ પણ પ્રકારનો ઢોંગ એ હોતો નથી. રોમન 12:9 કહે છે તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ભૂંડું છે તેને ધિક્કારો અને જે સારું છે તેને વળગી રહો. એ પ્રમાણે કરીએ છીએ તો ઈશ્વરનો પ્રેમનો અનુભવ આપણે કરીએ છીએ અને એ પ્રેમ આપણે અન્યો સુધી લઈ જઈ શકીએ છીએ. રોમન 12:10 કહે છે ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. ભાઈઓ પર જેવો તમે પ્રેમ કરો છો એવો પ્રેમ તમે એકબીજા પર રાખો. પણ એની પછીનો જે ભાગ છે, માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. આ બાબત શીખવાડે છે, સમજાવે છે નમ્રતા વિશે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં નમ્રતા એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એફએસી 5:2 કહે છે પ્રેમમાં ચાલો. અને એ પ્રેમમાં ચાલો એના પછીનો જે કલમનો પાઠ છે, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો અને આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું તેમ તમે પણ કરો. પ્રેમ એ સ્વાર્પણ, એ પ્રેમમાં એ સ્વાર્પણની ભાવના એ હોવી જોઈએ. જ્યારે મિત્રો આ પ્રમાણે આપણે આપણા રોજિંદા જીવનોમાં એ પ્રભુના વચનોનું અમલીકરણ કરીએ છીએ ત્યારે ઈશ્વર પ્રેમ છે એ વાત એ જગત અને જગતના લોકોને આપણે એ પહોંચાડી શકીએ છીએ. એ પ્રેમની સુવાર્તા આપણે જગતના લોકો સુધી લઈ જઈ શકીએ છીએ. ઈશ્વર પ્રેમ છે કારણ કે આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એમાં પ્રેમ નહીં, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે. ઈશ્વર પ્રેમ છે. ગોડ બ્લેસ યુ.